વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. નરનારાયણ દેવની જય. નારાયણ મુનિદેવની લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન દેવની 500 પરમહંસની જય. દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન આપણા સૌના પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આ શ્રીમદ ભાગવતની કથાનું જેમની પ્રેરણાથી આયોજન થયું એવા સાધુગુણ સંપન્ન આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા યજમાન પરિવારના ભક્તજનો, આજના દૈનિક યજમાન એવા મારે અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ દેવજીભાઈ કાનાણી, હસ્તક મયુરભાઈ કાનાણી, તેમજ કથાનો લાભ લેવા માટે પધારેલા અને ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં વ્યાસ નારાયણ વિરચિત શ્રીમદ ભાગવત મહાન ગ્રંથ એના પંચમ સ્કંધની કથા આપણે સાંભળીએ છીએ. પંચમ સ્કંધની કથા એ જીવને જગાડતી કથા છે. અનાદિકાળથી આ જીવાત્મા માયાના તમમાં પડ્યો છે, સુષુપ્તિવત છે. આ કથા જીવને જાગૃત કરે છે. મનુષ્ય દેહ લીધા પછી માણસનું કર્તવ્ય શું છે એનો બોધ આપણને આ કથા કરાવે છે. જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી વાલા ભક્તજનો, ત્યાં સુધી માનવ વિષયની અંદર ભોગોમાં, પદાર્થોમાં રમમાણ રહે છે, એમાંથી બહાર નીકળી શકતો નથી. પદાર્થની આસક્તિ
માણસને એમાંથી બહાર નીકળવા દેતી નથી. જ્યારે આ કથાવાલા ભક્તજનો એવી છે કે આપણને મોહમાંથી બહાર નીકળાવે, આસક્તિ તોડીએ, બંધનો તોડી અને પરમાત્મા સુધી પહોંચાડી દે, એવી આ દિવ્ય કથા છે. ઋષભદેવ ભગવાન બ્રહ્માવર્ત દેશની અંદર પોતાના પુત્રોને સદુપદેશ આપે છે. કઈ રીતે જીવન જીવવું જોઈએ, રાજ કઈ રીતે કરવું જોઈએ, એમ નથી શીખવાડતા. જીવનની અંદર શું તમારે કરવું જોઈએ અને હકીકતમાં કરવાનું શું છે, આ શીખવાડે છે. રાજ તો હોંપી દીધું એટલે કરવાના જ છે. માથે આવે એટલે શીખે, પરંતુ એ કરતા કરતા પણ ઈશ્વરને નથી ભૂલવાના. આનું જ્ઞાન ઋષભદેવ ભગવાને આપ્યું છે. આ શરીર કેવળ ભોગ ભોગવવા માટે નથી. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે, ગઈકાલે આપણે વાત સાંભળી. તપ કરી અને પરમાત્માનું દિવ્ય સુખ તમે પ્રાપ્ત કરજો. મનુષ્યનો દેહ વારે વારે મળતો નથી, અતિશય અમૂલ્ય છે. આ દેહ કરી અને ભગવાન પામી લેજો, બ્રહ્માનંદનું સુખ મેળવી લેજો. ભોગો તો પશુઓને પણ પ્રાપ્ત થાય છે, વિષયાનંદ તો એ પણ મેળવે છે. આ જગતની અંદર વાલા ભક્તજનો બે પ્રકારના આનંદ છે, એક વિષય આનંદ અને બીજો બ્રહ્માનંદ. વિષયાનંદ તો બધી યોનિઓમાં બધાને મળે છે. એ પશુઓ હોય, પક્ષીઓ હોય, દેવતા હોય તોય ભલે, અરે નરકના જીવો હોય તો પણ ભલે. અધોલોકની અંદર પણ સુખ છે એમ લખ્યું. અને ત્યાં તો સ્વર્ગલોક કરતા પણ વધારે સુખ છે. પાતાળનું સુખ ને સૂતળ લોકનું, અતળ વિતળ સુતળ, આ બધા સુખ આગળ જ ભાગવતમાં બધું આવશે. સ્વર્ગની સંપત્તિ કરતા અને સ્વર્ગના સુખ કરતા પણ પાતાળમાં સુખ અધિક લખ્યું છે. કહેતા સુખ, ભોગ, વિલાસ, વિષય આનંદ બધે જ મળશે, પરંતુ બ્રહ્માનંદ તો કેવળ ને કેવળ આ પૃથ્વી ઉપર જે મનુષ્ય જન્મ ધારણ કરે છે એને જ ભગવાનનો આનંદ મળે છે. બીજાને આનંદ નથી મળતો, પશુ પક્ષીઓને તો નથી જ મળતો, પરંતુ દેવતાઓને પણ આ ભગવાનનો આનંદ મળી શકતો નથી. એ આનંદ કેવળ ને કેવળ મનુષ્ય શરીર દ્વારા મેળવી શકાય. એ મનુષ્ય શરીર વાલા ભક્તજનો આપણને પ્રાપ્ત થયું છે. એટલે ઋષભદેવ ભગવાન કહે છે કે હે દીકરાઓ, તમે આ દેહ કરી અને એ બ્રહ્માનંદની પ્રાપ્તિ કરજો. અને ત્યારે બધાએ પ્રશ્ન કર્યો છે કે હે પિતાજી, એ બ્રહ્માનંદ મેળવવાની તમે વાત કરો છો, તો બ્રહ્માનંદ કેવી રીતે એ મેળવી શકાય, કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને ત્યારે ઋષભદેવે બહુ અદ્ભુત ઉપાય બતાવ્યો છે. ભગવાનનો આનંદ જેણે મેળવવો હોય એણે કેમ કરવું, શું કરવું જોઈએ, અદ્ભુત શ્લોક છે. महत् सेवां द्वारमाहुर्विमुक्ते, महत् सेवां द्वारमाहुर्विमुक्ते, महत् सेवां द्वारमाहुर्विमुक्ते, महत् सेवां द्वारमाहुर्विमुक्ते, तमोद्वारं योषितां सङ्गिसङ्गम्, तमोद्वारं योषितां सङ्गिसङ्गम्, तमोद्वारं योषितां सङ्गसङ्गम्, तमोद्वारं योषितां सङ्गिसङ्गम्, महान्तस्ते समचित्ता प्रशान्ता, महान्तस्ते समचित्ता प्रशान्ता,
મહાર્તસ્તે સમચિત્તા પ્રશાંતા મહાર્તસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવ સુહૃદસાધવો યે વિમન્યવ સુહૃદ સાધવો વિમન્યવ સુહૃદ સાધવો યે વિમન્યવ સુહૃદ સાધવો મહત્સેવાં વરમાહુર્વિમુક્તે મહત્સેવાં વરમાહુર્વિમુક્તે. ઋષભદેવ ભગવાન કહે છે કે હે પુત્રો, બ્રહ્માનંદ એની પ્રાપ્તિ કરવા માટે એક જ સાધન છે, મહત સેવામ દ્વારમાહુર વિમુક્તે. મહાપુરુષોની સેવા જે છે એ જ ભગવાન સુધી પહોંચવાનો દરવાજો છે. મોટા પુરુષોની સેવા, સંતની સેવા, સંતનો સમાગમ, સત્સંગ, આનાથી જ એ બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાનનો આનંદ મેળવવો હોય ને વાલા ભક્તજનો, તો આપણને આજે સાધુ મળ્યા છે, એનો મન કર્મ અને વચને કરીને સંગ કરીએ એટલે ભગવાનનો આનંદ મળી જાય. પરમાત્માની પ્રાપ્તિ પણ સંત થકી જ થાય છે. કુસંગનો સંગ નરકમાં લઈ જશે. તમોદ્વારમ લખ્યું, યોષિતામ સંગી સંગમ. જે સ્ત્રીનો કુસંગનો સંગ કરે છે એ નરકનો દરવાજો છે, જ્યારે સાધુનો સંગ એ મોક્ષનો દરવાજો છે, શાશ્વત સુખનો દરવાજો છે. બહુ મહત્તા બતાવી. આ સ્વયં ભગવાન પોતે સંતનો મહિમા ગાય છે. માટે હે દીકરાઓ, તમે એવા સાધુનો સંગ કરજો, એનાથી તમને ભગવાનની પ્રાપ્તિ થશે. બાકી કુસંગીઓનો, નિંદકોનો સંગ તમને નરકમાં નાખશે. બહુ મોટા ભાગ્ય હોય અને સંતનો સંગ મળે. નિંદા ના કરનારા ઓલા નરકે લઈ જાશે, પડાવી દે ભજનમાં ભંગ, સાહેલી અમને ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ. નિંદા ના કરનારા હોય એનો સંગ કરશું, એની પાસે બેસશું, બેઠક ઉઠક રાખશું, એ નરકમાં લઈ જશે. અને સાધુનો સંગ આપણી ઉર્ધ્વ ગતિ કરાવશે, પરમાત્મા સુધી પહોંચાડી દેશે. માટે પરમાત્મા કહે છે સંતનો સંગ કરજો. સાધુ મળવા બહુ દુર્લભ બતાવ્યા. ભગવાન પણ મળવા કદાચ સુલભ છે, એટલા બધા દુર્લભ નથી, પણ સાધુ મળવા એ અતિશય દુર્લભ બતાવ્યા છે. આ શાસ્ત્રોના આધારે વાત કરું છું. તમે ભાગવત લ્યો, રામાયણ લ્યો, સત્સંગી જીવન લ્યો, ગમે એ શાસ્ત્ર લ્યો, ભાગવતમાં લખ્યું દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, અને એનાથી પણ દુર્લભમાં દુર્લભ સાધન વૈકુંઠ પ્રિય દર્શનમ. જેને ભગવાન વાલા છે ને એવા સાધુના દર્શન થવા બહુ દુર્લભ છે. શંકરાચાર્યજી મહારાજ કહે દુર્લભમ ત્રયમેવે તદ દૈવાનુગ્રહ હેતુકઃ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્ય મળવો દુર્લભ, ત્યારબાદ મુમુક્ષુતા આવવી દુર્લભ. મુમુક્ષુતા આવી જાય પછી પણ દુર્લભમાં દુર્લભ કોઈ ચીજ હોય તો સાધુનો સંગ મળવો દુર્લભ બતાવ્યો. સત્સંગી જીવનમાં નારાયણ ભગવાન સ્વયં લખે, આ દુનિયાની અંદર બધું જ મળવું સુલભ છે, પણ હે સંતો, તમારો સંગ મળવો, તમારું દર્શન થવું એ દુર્લભ છે. રામાયણની અંદર હનુમાનજી કે વિભીષણનો જ્યારે મેળાપ થયો ત્યારે વિભીષણને પહેલા તો એમ હતું કે આ જિંદગીમાં તો મને ભગવાન નહીં જ મળે, બહુ દુર્લભ. કેમ? કારણ કે જન્મ અસુર કુળની અંદર,
ભગવાન ભજવા છે પણ ભગવાન ભજાય નહીં, ઓળખાણ કરાવના કોઈ નહીં. બે દાંત વચ્ચે જેમ જીભની સ્થિતિ હોય, વિભીષણ કે એમ મારી સ્થિતિ છે. મને તો એવું જ હતું કે મને ભગવાન નહીં મળે, પણ હે હનુમાનજી, અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. હવે મને ભરોસો છે કે મને ભગવાન મળી ચૂક્યા, કારણ તમારા જેવા સંતના દર્શન મને થયા ને એટલે ભગવાનની પ્રાપ્તિ મને થઈ ગઈ છે. આમ વિભીષણે કીધું. મહત સેવામ દ્વાર માહુર વિમુક્તેશ. ભાગવતની અંદર વ્યાસ ભગવાન આગળ લખ્યું, તૃતીય સ્કંદમાં આપણે કથા સાંભળી, સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવી પ્રીતિ શરીરમાં છે, સંબંધીઓમાં છે, એવી ને એવી દ્રઢ પ્રીતિ જો ભગવાનના સાધુમાં કરી દઈએ તો મોક્ષનો દરવાજો ઉઘડી જાય. આનંદ આપણને આ દેહે અને અહીંયા જ આપણને મળી જાય. એ બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. સંતો છે આપણને સત્સંગ કરાવે છે, ભગવાનની પહેચાન કરાવે છે, પણ એ સંતોની ઓળખાણ બહુ જરૂરી છે. હે દીકરાઓ, તમે સાધુનો સંગ કરજો, પણ એ સાધુ કેવા, કોને સંત ગણવા? મહાંતસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવઃ સુહૃદઃ સાધવૈ. સાધુની વ્યાખ્યા કરીશ. ખાલી ભગવા લુગડા પહેરે એને સંત નથી કહેવાતા. સાધુ તો ધોળા લુગડાની અંદર પણ હોય. કોને સાધુ કહેવાય? જે પ્રશાંત ચિત્ત હોય, શાંત હોય, હર્ષ અને શોકની નાવે જેને હેડકી, ક્રોધ રહિત હોય, એને ક્યારેય પણ ક્રોધ ન આવે. ગમે એવો જીવ હોય, સામે ગમે એવી પરિસ્થિતિ ખડી થઈ હોય, પોતાનું મનનું ધાર્યું ન થાય છતાં પણ ક્રોધ ન કરે. આ સાધુ જાણવા. મીઠી વાણી બોલતા હોય, દયાલવઃ ક્ષમાશીલા સર્વજીવ હિતેચ્છવઃ તિતિક્ષા વશ્ચા નસુયા શાંતા અનુદિતારયા. સંતના તો કેટલાય લક્ષણો લખ્યા છે. મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ, આ સત્સંગની માં. કેવા સાધુ! સંતના બધા જ ગુણો મુક્તાનંદ સ્વામીમાં. માર કરતો કોઈ આવતો હોય, અતિશય ક્રોધાયમાન હોય, અને મુક્તાનંદ સ્વામી પાસે આવે અને સ્વામીનો પ્રભાવ એવો, સ્વામીની સાધુતા એવી, સ્વામીના સદગુણો એવા કે એનો ક્રોધ તરત શાંત થઈ જાય, સ્વામીને પગે લાગે. મારવા આવ્યો હોય એ પણ વંદન કરી જાય. આવી જેની સાધુતા હતી. આને સંત જાણવા. અક્રોધ, સમભાવ હોય દરેકની અંદર, હર્ષ અને શોકથી રહિત. કોઈ માન કરે, કોઈ અપમાન આપે, એમાં પણ સમભાવ. કોઈ હાર પહેરાવે કે કોઈ ગધેડે બેસાડે, એની અંદર તમે સમાન ભાવ રાખજો. ઋષભદેવ ભગવાન શીખવાડે છે. કોઈ તમને ગાળો આપે કે કોઈ તમારા વખાણ કરે, સારા શબ્દો કહે, એની અંદર સમભાવ રાખજો. આ શરીરને તમે પોતાનું સ્વરૂપ નહીં માનતા. કોઈ બોલે તો બોલવા દેવા. આપણા વિશે કંઈક આડું અવળું કે આપણને કંઈક ખરાબ શબ્દો કહે, એ એના મોઢે કહે છે, એની વાણી ખરાબ થશે. એમાં આપણે જો ક્રોધ કરી અને ઉગ્ર થશું તો આપણું કેરેક્ટર પણ ડાઉન થશે. થોડી વાર રાહ જોવી, એ તરત ઠરીને શાંત થઈ જાય. ક્રોધ અમુક સમય પૂરતો જ હોય છે. આપણે જો ક્રોધ ન કરીએ ને આપણે કાંઈ ન બોલે એટલે સામેવાળો શાંત થઈ જાય. પણ ઝઘડા ક્યાં થાય? બેય બોલે. એક જણો બોલ્યો હોય એટલે આપણે સહન ન કરી શકીએ ને સામું કહી દઈએ એટલે એ વધારે ચડે, અને જરીક કંઈક કહે એટલે વળી આપણે કંઈક બોલીએ, એમાંથી ઝઘડાઓ શરૂ થાય. આવા સમયે મૌન રહેવું, શાંત રહેવું, ક્રોધ ન કરવો.
કૂતરાઓ કરડવા આવે, આપણને કરડી જાય કદાચ, તો શું આપણે સામે કરડવા જઈએ? કોઈ કરડવા જાતું નથી. અને કરડવા જાય કહેવાય કેવા? હે, એમાં કૂતરામાં પછી ફેર શું સમજવો? કોઈ અપશબ્દો કહે, બે ત્રણ શબ્દો આડા અવળા કહી દે, એનાથી બહુ હરખ શોખ કરવો નહીં, ધોખો કરવો નહીં. આપણે સમભાવ સ્થિર રહેવું. બધાયનું હિત ઈચ્છે એને તમે સંત જાણજો. એના હૃદયની અંદર સર્વ જીવો પ્રત્યે દયાની ભાવના રહેલી હોય છે. બધાનું કલ્યાણ કેમ થાય, બધાનું સારું કેમ થાય. કોઈ જીવ કદાચ ગમે એવો હોય છતાં પણ એને એ સુધારે અને ભગવાન સુધી પહોંચાડે, એ સાધુ કરી શકે છે. વિચાર કરો વાલા ભક્તજનો, આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. આપણે હાવ પહેલા કેવા હતા અને આ સદગુરુની પ્રાપ્તિ જ્યારે આપણને થઈ ત્યારે આપણા જીવન પણ અત્યારે કેવા છે કે ભગવાન અને સંતો રાજી થઈ જાય. એનું જો કોઈ કારણ હોય તો આ સદગુરુનો પ્રતાપ છે. સાધુ મળે એ જીવને સુધારે છે, એ તારે છે. જેમ ઘડતર કરનારો કોઈ વ્યક્તિ, ઘડનારો વ્યક્તિ પથ્થર ઘડે, એ આખો પથ્થર હોય અને પથ્થરમાંથી અમુક ભાગ, વધારાનો ભાગ, ખરાબ ભાગ એ કાઢી નાખે અને કાઢતા 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 એમાંથી એક સુંદર મજાની મૂર્તિનું સ્વરૂપ એ વિકસાવે છે. એવી જ રીતે એક સદગુરુ છે, એક સંત છે. આપણા જીવનમાંથી સ્વભાવો હોય, આપણા કુકર્મો હોય, આપણા કંઈક દોષો હોય જે આપણને નડતા હોય, અરે કદાચ આપણને વાલા લાગતા હોય, પણ એને એ સંત રોકી, આપણને ટોકી અને કાઢે છે અને આપણને શુદ્ધ બનાવે છે. સંતનું સમર્પણ આ દુનિયાની અંદર સૌથી મોટું સમર્પણ છે. સાધુ આ સમાજને અર્થે કાર્ય કરે છે, પરોપકારનું એ કાર્ય છે. બધાયનું હિત ઈચ્છે. અરે કદાચ કોઈ પોતાનું અહિત ઈચ્છતો હોય ને, એનું પણ હિત ઈચ્છે. આ બહુ મોટો ગુણ સંતનો છે. આપણું કોઈક સારું બોલતું હોય ને આપણા વખાણ કરતું હોય તો આપણે એના બે શબ્દ હારા બોલીએ, આ તો બધાય કરી શકે. પણ આપણું જે ખરાબ ઈચ્છતો હોય એનુંય સારું કહેવું ને એનું હિત ઈચ્છવું, આ સાધુનું લક્ષણ છે. મહારાજે શિક્ષાપત્રીની અંદર સંતોને આજ્ઞા કરી કે હે સંતો, ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કોમતિ ભીર્જનૈ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈ. તમને કોઈ ગાળ આપે, મારે, કુમતી જનો હોય, દુર્મતી જનો હોય, અજ્ઞાની લોકો તમારું અપમાન કરે તો તમે સામે ગાળ ન દેતા, સામે મારતા નહીં. મહારાજે એક આજ્ઞા કરી, તમે એનું હિત ઈચ્છજો, એનું સારું થાય એવો સંકલ્પ કરજો. આ સંત સિવાય કોણ કરી શકે? હે ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સાધુઓ એવા હતા. સામે વાળાનું મારનારને પણ તારે, લોહી ઉડાડનારની સામે પણ આ સાધુએ ગુલાલ ઉડાડ્યા છે. એનું કલ્યાણ કર્યું છે. રામાનંદ સ્વામી લોજની અંદર પોતે બિરાજમાન હતા ને એક વખત એક બહુ પૈસાદાર ધનિક વ્યક્તિ આવ્યો. રામાનંદ સ્વામી પાસે આવી અને જેમ તેમ બોલવા લાગ્યો. કંઈક ને કંઈક શબ્દો કીધા, વાદ વિવાદ કરવા લાગ્યો. રામાનંદ સ્વામી તો કાંઈ બોલે નહીં, પરંતુ આવડો આ જે વ્યક્તિ છે બહુ ઉગ્ર થઈ ગયો. રામાનંદ સ્વામીએ પોતાના મનની અંદર પરમાત્માને ધારીને એક સંકલ્પ કર્યો કે હે ભગવાન, આ વ્યક્તિનું તમે સારું કરજો. જે પોતા વિશે ખરાબ બોલે છે, વાદ વિવાદ કરે છે, એનું જ સારું કરવાનો સંકલ્પ. અને મોટા પુરુષોના સંકલ્પ પણ સાકાર થતા હોય છે. રામાનંદ સ્વામી આ સંકલ્પ કર્યો કે એનું સારું થાવ, અને પછી એ વ્યક્તિ ધીરે ધીરે કરતા બધા સ્વભાવો છોડી અને એક સંત બની ગયા. સંસારનો ત્યાગ કરીને સાધુ થઈ ગયા.
સંકલ્પ કર્યો સારું થાવ તો સાધુ થઈ ગયા. કેવી દયાળુતા સંતની અંદર છે, બધાયનું હિત કરવાનું. હે પુત્રો, તમે આવા સાધુની અંદર હિત કરજો, આવા સાધુ સાથે જીવ જોડજો તો તમારું સારું થશે. આ ઉપદેશ દરેક બાપે પોતાના દીકરાને આપવો જોઈએ. જેમ ઋષભદેવ ભગવાન પોતાના દીકરાને આ ઉપદેશ આપે છે, એવી જ રીતે આપણે પણ પોતાના સંતાનોને આવો ઉપદેશ આપવો, સાધુમાં જોડવા. હેત હોય તો સારું થાય, એનું કલ્યાણ થાય. ક્યારેક દુઃખ આવ્યું હોય તો દુઃખમાંથી પણ આપણને બચાવે. ગમે એવું પ્રારબ્ધ હોય, સંતની સાથે હેત હશે, એમાં આત્મબુદ્ધિ હશે, તો એ પ્રારબ્ધ પણ ફેરવી શકવાની તાકાત સાધુમાં રહેલી છે. આપણું પ્રારબ્ધ પણ ફેરવી નાખે. ભૂંડા દેશકાળ હોય તો એને પણ રૂડા કરે. અરે રંક હોય તો રાજા થાય. ગમે એવો દુખ્યો હોય તો એ મટીને સુખ્યો થઈ જાય. સાધુના સંગના પ્રતાપ્યા થાય છે. ગઢડાની અંદર એક વણિક રહેતો હતો, બ્રહ્માનંદ સ્વામી સાથે હેત. આમ મહારાજ સાથે બહુ હેત નહીં, મહારાજ સાથે આમ થોડો દ્વેષભાવ, કારણ કે જીવા ખાચરનો સંગી હતો, પણ બ્રહ્માનંદ સ્વામી સાથે હેત હતું એમને. એટલે મૃત્યુનો સમય નજીક આવ્યો, ઘરના બધા વ્યક્તિઓ ભેગા થઈ ગયા અને 4 જમ એને લેવા આવ્યા. 4 યમના દૂતો લેવા આવ્યા અને આને મારવા લાગ્યા. મારે અને વણિકે બધાને સંભાળ્યા, રક્ષા થઈ નહીં. બ્રહ્માનંદ સ્વામી સાથે હેત હતું એટલે એણે બ્રહ્માનંદ સ્વામીને સંભાળ્યા ને ત્યાં સ્વામી તરત આવીને હાજર થઈ ગયા. યમના દૂતો મારે છે, બ્રહ્માનંદ સ્વામી આવીને હાજર થયા. બ્રહ્માનંદ સ્વામી હે હાકલ કરી, 4 યમના દૂતો ભાગ્યા. અને ભાગવા ગયા, નાની એવી ખિડકી હતી, એક ખડકીમાંથી પસાર થવા ગયા, તે ખડકી પડી ગઈ ને દિવાલે પડી ગઈ ને યમના દૂતો ગયા ભાગ્યા. બ્રહ્માનંદ સ્વામી અદૃશ્ય થઈ. આ વણિકને થયું બ્રહ્માનંદ સ્વામીએ મારી રક્ષા કરી, માટે મારે રસોઈ આપવી. પછી મહારાજને, બ્રહ્માનંદ સ્વામીને, બધા સંતોને તેડાવ્યા, રસોઈ આપી. મહારાજ કહે તને મારી સાથે તો હેત નહોતું ને કેમ રસોઈ આપી? અરે મહારાજ વાત જવા દો, ઓલા જમના દૂતો મારીને તોડી નાખતા હતા, આ બ્રહ્માનંદ સ્વામી આવીને મને બચાવ્યો એટલે રસોઈ આપી છે. મહારાજ કહે આવું ને આવું હેત બ્રહ્માનંદ સ્વામી સાથે રાખજે, તારું કલ્યાણ થઈ જાય. સંત સાથે હેત હોય ને જીવ જોડ્યો હોય ને તો કામ લાગે, કલ્યાણ થઈ જાય. આ લોકમાં તો સારું થાય, પરલોકની અંદર પણ આપણી રક્ષા થાય. બીજે ત્રીજે આપણે ક્યાંક જવાના હોય ને એ બધા માર્ગો બંધ થઈ જાય અને અક્ષરધામનો જ એક દરવાજો ખોલી દે સાધુ. મોક્ષ દ્વારમ અપાવૃતમ. આવા હોય અને સંત જાણવા. સુહૃદ, બધાયનું હિત ઈચ્છે, બધાયનું સારું ઈચ્છે. સાગર જેવા જેના દિલડા હોય, એ કોઈની અપમાન એને સહન કરી જાય, કોઈનું માન એને સહન કરી જાય. સાગર જેવા દિલડા જેના કે દિનવ છલકાયજી, ઝેરના ઘૂંટડાને જીરવી જાણે, ઝેરના ઘૂંટડાને હે જીરવી જાણે, અમૃત સહુને પાય, સાચા સાધુ એમ ઓળખાય. સાધુ એને કહેવાય સાગર જેવું મોટું વિશાળ હૃદય જેનું હોય, બધું અંદર સમાવી લે. કોઈ માન આપે એ આવી જાય, અપમાન કરે એ સમાવી લે. ઝેરના ઘૂંટડાને પણ આવા સાધુઓ જીરવી જાય ને આપણને બધાને પછી ખાલી અમૃત જ આપે છે. બાકી દુઃખ તો પોતે એ સહન કરી લેતા હોય છે, આપણને સુખ આપતા હોય છે. જેઓ પરમાત્માને જ હિતકારી સમજે અને પરમાત્મા પ્રત્યે જ હિત રાખતા હોય
જગતથી વિરક્ત હોય, વિષયમાં જેને અરુચિ હોય, દુન્યવી કાર્યોમાં શરીર નિર્વાહ માટે જ પ્રવૃત્ત હોય, એને તમે સંત જાણજો. આ મહાપુરુષના લક્ષણો બતાવ્યા છે. હે પુત્રો, આવા સાધુનો સંગ તમે કરજો, એની સાથે જીવ જોડજો તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થશે. આગળ ઋષભદેવ ભગવાન કહે છે, જે મનુષ્ય કુકર્મ કરે છે એ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે કરે છે, અને એના કારણે પછી એને દુઃખ પ્રાપ્ત થતું હોય છે. આપણા જ કર્મો વાલા ભક્તજનો આપણને નડતા હોય છે. અત્યારે કંઈક આપણને દુઃખ આવે છે, એનું કારણ આપણા કર્મ છે, આપણા સ્વભાવો છે. કદાચ આપણે અત્યારે કંઈક સારું કર્મ કરતા હશું છતાંય દુઃખ આવે, એનું કારણ પણ આપણા કર્મ છે, પણ પૂર્વે કરેલા. એક હરિભગત 2-3 દિવસ પહેલા મને મળ્યા હતા. મને કહે કે હું ધંધાની અંદર નીતિ રાખું છું, કોઈનું આગું પાછું ક્યારેય કરતો નથી, કોઈનું ક્યારેય ખોટું બોલતું, પણ મારે નકરું દુઃખ ને દુઃખ જ આવે છે, કાંઈ કંઈ રસ્તો મળતો નથી. આવો અનર્થ કેમ થાય છે? અને હું જોઉં છું નરી આંખે કે જે લોકો બહુ પાપ કરે છે, મારી નજર સામે કે મેં જોયું છે, પાપ કરતા, અનીતિ કરતા, લાંચ લેતા, પણ એ તો બધા બહુ સુખી છે ને એ સફળતા એને પ્રાપ્ત થતી જ જાય છે, આગળ વધતા જ જાય છે. એ કે મને જ કેમ દુઃખ આવે છે આપણે સારું કરવા છતાંય? ઘણી વાર આપણને આવો પ્રશ્નો થાય. એનું કારણ આપણા કર્મ છે. અત્યારે ભલે આપણે સારું કરતા હોઈએ, એ સારું કરશું તો એનું ફળ આપણને પછી મળશે જ, પણ અત્યારે દુઃખ આપણને જે આવે છે એનું કારણ આપણે પૂર્વે કરેલા કંઈક કર્મો છે. પૂર્વમાં કંઈક પાપ કર્યું છે, એનું ફળ આપણે અત્યારે ભોગવીએ છીએ. એટલે એ દુઃખ માનીને હરેરી ન જવું, ધર્મમાંથી પાછો પગ ન પાડો કે ધર્મ કરીએ છીએ ને આવું થાય છે, આપણે નિયમો પાળીએ છીએ ને આપણને દુઃખ આવે છે. નહીં, નિયમ પાળવાથી કોઈને દુઃખ આવતા નથી. સારા કર્મ કરવાથી વાલા ભક્તજનો કોઈને ક્યારેય દુઃખ આવતા નથી. એનું ફળ આપણને આગળ સારું મળશે. એટલે આજ ઋષભદેવ ભગવાન કહે છે, જે મનુષ્ય કુકર્મ કરે છે એને દુઃખ પ્રાપ્ત પછી થવાનું છે, દુઃખાત્મક શરીર પ્રાપ્ત થાય. અમુકના જીવન તમે જુઓ, બહુ રોગી હોય, શરીરમાં ક્યાંય સુખ ન હોય, પૈસે ટકે પણ સુખ ન હોય, ગરીબાઈ પણ એટલી હોય, સંસારમાં જેટલા દુઃખ લખ્યા એટલા બધાય દુઃખ એને આવતા હોય. કંઈક પૂર્વનું એને પાપ નડે છે, એ પાપનું ફળ અત્યારે ભોગવી રહ્યા છે. અને અમુક બહુ સુખિયા હોય, કાંઈ કરવા છતાં, કાંઈ ન કરવા છતાં પણ એ આગળ ને આગળ વધતા જતા હોય છે. એનું કારણ પૂર્વના એના સારા કર્મો છે, એનું ફળ અત્યારે ભોગવી રહ્યા છે. બસ આપણે સારા કર્મ કરશું, આપણે આગળ પણ સારું ફળ મળશે. એ દીકરાઓ, જ્યાં સુધી આત્મતત્વનું ચિંતન નથી કર્યું, આત્મતત્વની જિજ્ઞાસા નથી થતી, ત્યાં સુધી વ્યક્તિ પોતે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. અને જ્યાં સુધી પોતાના સ્વરૂપને નથી જાણતો ત્યાં સુધી એનો પરાભવ થાય છે. અને જ્યાં સુધી એ કર્મોમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી વાસનાઓ પણ રહે છે. અને અંતે એને દેહનું બંધન પ્રાપ્ત થાય છે. કર્માત્મકમ યેન શરીર બંધ. આ શરીર કર્મનું બંધન છે. જ્યાં સુધી મારામાં પ્રીતિ નથી થતી ત્યાં સુધી દેહમાંથી એ છૂટી શકતો નથી. ભગવાનમાં પ્રીતિ કરવી. પ્રીતિર્ન યાવન મયી વાસુદેવે નમુચ્યતે દેહ યોગેન તાવત. આ દેહના બંધનમાંથી વાલા ભક્તજનો આપણે ત્યારે જ મુક્ત થઈ શકશું કે જ્યારે ઈશ્વરમાં પ્રીતિ થશે, ભગવાનમાં આપણને હેત થશે, ત્યારે આ શરીરમાંથી મુક્તિ થઈ જશે અને ભગવાનનું આપણને અખંડ સુખ આપણને પ્રાપ્ત થશે. માટે આપણા દેવાનંદ સ્વામી એ આપણને પોકારી પોકારીને કહે છે કે હે જીવાત્માઓ, તમે ભગવાનમાં પ્રીતિ કરજો, તમે ઈશ્વરમાં હેત કરજો. ભગવાનમાં હેત કર્યું હશે તો તમને સાચું સુખ પ્રાપ્ત થશે. બાકી અંતકાળે તો કોઈનું સગું કોઈ થતું નથી. દેવાનંદ સ્વામીના શબ્દો છે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સબ ગાઈએ દ્રઢ પ્રીતડી રે. હે મરી જાવો, હે મરી જાવો
કાળે સગું નહીં કોઈનો રે. હે મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોયનો રે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. હે કર પ્રભુ સંગાથે દઢ પ્રીતડી રે. હે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. હે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. હે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. હે એ છે જૂઠી હો, હે છે જૂઠી માયા કેરી જાળયંત કાળે સગું નહીં કોઈનો રે. હે છે જૂઠી માયા કેરી જાળયંત કાળે સગું નહીં કોયનું રે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. હે કર પ્રભુ સંગાથે દઢ પ્રીતડી રે. હે મારું મારું કરીને ધન મેળવ્યું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે. હે મારું મારું કરીને ધન મેળવ્યું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે. હે તેમાં તારું નથી તલભાર અંત કાળે સગું નહીં કોઈનો રે. હે તેમાં તારું નથી તલભાર અંત કાળે સગું નહીં કોયનું રે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. અતિ અદ્ભુત ઉપદેશ દેવાનંદ સ્વામીના શબ્દો છે. સ્વામી આપણને જગાડે છે ને આપણને કહે છે કે આ શરીર કામ નહીં લાગે, સંબંધીઓ કામ નહીં લાગે, વસ્તુ પદાર્થ કામ નહીં લાગે, સંપત્તિ કામ નહીં લાગે. ઈશ્વરનું ભજન કર્યું હશે ઈ અંતકાળે તમને કામ લાગશે. ધન સંપત્તિ ભેગી કરનારા તો હજારો જતા રહ્યા. આ પૃથ્વી ઉપર એવા મોટા મોટા મહારથીઓ અતિરથીઓ હતા, આવી આવીને બધાય જતા રહ્યા છે. પગ ઠેલી પર્વત પાડતા ને નભ તારા નખથી ઉખેડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. હાલા જાતા હોય ને આમ ઠેબુ મારે મોટો જબરો પર્વત, એ ગથોલિયા ખાઈને આમ ક્યાંય વયો જાય. આવા મોટા અહીંયા બેઠા બેઠા આકાશના તારાઓ ઉખાડી લે. સમુદ્ર પી જાય આખો, આજનો કોઈ પતો નથી. માટે ભગવાનમાં હેત કરું, ભગવાનનું ભજન કરી લેવું. સંપત્તિ હશે અંતે કામ નહીં લાગે. અને અંતકાળે સગા સંબંધીઓ પણ કોઈ કામ લાગતા નથી. આગળ ગજેન્દ્ર મોક્ષની કથા અષ્ટમ સ્કંદની અંદર આવશે. અને પોતાના સંબંધીઓનું બળ હતું. સરોવરની અંદર મગરે પગ પકડી લીધો અને એની સાથે યુદ્ધ થયું. એકેય સંબંધી ત્યાં કામ ન લાગ્યા. જ્યારે ઈશ્વરની આરાધના અને ભગવાનને પોકાર્યા ત્યારે ભગવાન તરત આવી ગયા અને ઉદ્ધાર કરવા માટે. ભગવાન હાજર થયા, કોઈ સંબંધી હાજર નહીં તો હતા એ બધા વયા ગયા સરોવર છોડી છોડી. કે આપણે ભાગો નહીતર આપણો મરો થાય. આમાં બધા સ્વાર્થના સગા છે. દુનિયાની અંદર બધે સ્વાર્થ છે, નરો સ્વાર્થ. આ તો કર્મ સંબંધે બધા ભેગા થયા છે અને કર્મ સંબંધ પૂરા થાય એટલે બધા છૂટા પડી જાય. સ્વાર્થ હોય ત્યાં સુધી બધા ભેગા રહે, સ્વાર્થ પૂરો એટલે કામ પૂરું. કેવળ મનુષ્યમાં નહીં, બધે જ દેવતાઓમાં પણ સુર નર મુનિવર સબ કી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી પ્રીતિ. સ્વાર્થ દેખાય તો પ્રીતિ કરે, નહીતર નહીં. કર્મ સંગાથે કર્મ સંબંધે બધાએ ભેગા મળ્યા છે, પણ બધું સ્વાર્થનું અંતે છે. અંતકાળે તો હરિભજન કામ લાગશે. માટે પરમાત્માને ભજન કરી લેવું. જેમાં આપણને હેત છે, જેમાં મહત્વ છે,
અહમ અહમ જે થાય છે, ઇદમ મમ, આ મારું છે, આ મારું છે, એ કામ નહીં લાગે. સંપત્તિ ભેગી કરી હશે, કરોડો રૂપિયા ભેગા કર્યા હશે, એ રૂપિયા પણ અંતકાળે નહીં કામ લાગે. સિકંદર મહાબાદશાહ મૃત્યુની ઘડીએ જ્યારે આડી હતી અને ત્યારે પોતાના સેવકોને કીધું કે હું જ્યારે મરી જાઉં મારા 2 હાથ ખુલ્લા રાખજો અને આજુબાજુમાં ધનના ઢગલા કરી દેજો. મારે દુનિયાને બતાવતું જવું છે કે સિકંદર જેવો બાદશાહ જ્યારે ગયો ને મરી ગયો ત્યારે 1 રૂપિયો પણ સાથે લઈ નહોતો ગયો. એ આપણને અંતે કામ, હા આ લોકમાં આપણને જરૂર કામ લાગશે, આપણો વ્યવહારમાં બધી રીતે કામ લાગે, પણ અંતકાળે તો હરિભજન આવા સાધુ સંગાથે હેત આ 2 જ કામ લાગશે, બીજું કશું કામ નહીં લાગે. એટલે દેવાનંદ સ્વામી આગળ લખે, અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે, હે અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે, હે બળે પૂર્વ જન્મના પાપયાંત કાળે સગો નહીં કોઈનો રે, હે બળે પૂર્વ જન્મના પાપ અંતકાળે સગો નહીં કોયનો રે, એવું સમજીને ભજ ભગવાનને 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 રે, હે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગો નહીં કોઈનો રે, હે સુખકારી સદા ઘન શ્યામ અંતકાળે સગો નહીં કોયનો રે, દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, હે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, હે મન વાંછિત પૂરણ કામયાંત કાળે સગો નહીં કોઈનો રે, મન વાંછિત પૂરણ કામ અંતકાળે સગો નહીં કોયનો રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, હે મારે જાવો મેલીને ધન માલયાંત કાળે સગો નહીં કોઈનો રે, હે મરે જાવો મેલે ધન માલ અંતકાળે સગો નહીં કોયનો રે, અંતકાળે સગો નહીં કોઈનો રે, અંતકાળે સગો નહીં કોયનો રે, અંતકાળે સગું નહીં કોઈનું. ગમે એટલી આસક્તિ આ લોકના પદાર્થોમાં કે આ લોકની વ્યક્તિઓમાં હશે વાલા ભક્તજનો, એ આપણું કામ નહીં સાધે. હરિની અંદર એવી જ પ્રીતિ કરો, કામ તમામ પાર પડી જશે. ભગવાનમાં હેત, ભગવાનમાં આસક્તિ, ભગવાનમાં સુખ મનાવવું જોઈએ. આ જીવનું કર્તવ્ય છે. ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને કહે છે કે હે પુત્રો, આ લોકમાં ક્યાંય તમે આસક્તિ ન રાખતા, ક્યાંય બંધાતા નહીં, સ્ત્રીમાં નહીં, પુત્રમાં નહીં. અરે આવડું મોટું રાજ તમને આપ્યું છે ને, એ રાજમાં પણ તમે બંધન નહીં પામતા, કારણ એ તમને કામ નહીં લાગે. ભગવાનનું ભજન જ કામ લાગશે. એક અદ્ભુત પ્રસંગ, જો એકવાર ભગવાનની રટના લાગી જાય તો કેવું કામ થઈ જાય. મહાત્મા સંત તુલસીદાસજી થયા, એનો પ્રસંગ છે. તુલસીદાસજીનો પ્રસંગ કેવો છે ને, આજે જ વાલા ભક્તજનો તુલસીદાસજીની જન્મ જયંતિ છે. આજે 7મની તિથિ થઈ, શ્રાવણ સુધી 7મી.
પ્રયાગ પાસે રાજાપુર ગામની અંદર આ તુલસીદાસજીનો જન્મ થયો. પણ આશ્ચર્યની વાત એ છે કે આમ 9 મહિને બાળકનો જન્મ થતો હોય, તુલસીદાસજીનો જન્મ 12 મહિને થયો. અને કંઈક એવું જ નક્ષત્ર, કંઈક અશુભ હતું, એ અશુભ નક્ષત્રની અંદર જન્મ થયો. પિતા જાણી ગયા, કારણ કે જ્યોતિષ વિદ્યામાં બહુ કુશળ અને પારંગત હતા. તરત જન્મ કુંડળી બનાવી અને જોઈ અને કહી દીધું કે આ બાળક તો અશુભ નક્ષત્રની અંદર જન્મ્યું છે, આ નક્કી આપણું અશુભ કરશે. માટે એના પિતાએ એને ઘરમાંથી કાઢી મૂકવાનો વિચાર કર્યો. વિચાર કરો, આપણે જેના આજ ગુણ ગાઈએ છીએ, જેણે આવડું મોટું રામાયણ લખ્યું, અશુભ નક્ષત્રમાં જન્મ પામ્યા હતા, છતાં પણ આવું મોટું કાર્ય કર્યું. પિતાજી ઘરમાંથી બહાર કાઢવા તૈયાર થયા. એના માતા હુલસી, એમને એમ થયું કે આના પિતા એને કાઢી મૂકશે, એના કરતા હું એક દાસીને આપી દઉં. એટલે એણે એક ચુનિયા નામની દાસી હતી, એને દીકરો આપી અને કીધું કે આનું લાલન પાલન તું પોષણ કરજે, આનો ઉછેર કરજે. અને આપી અને બીજે મોકલી દીધા. અને 2-3 દિવસમાં એની માતાનું મૃત્યુ થઈ ગયું. આ બાજુ તુલસીદાસજી ધીરે ધીરે મોટા થાય છે, પણ 5 વર્ષની ઉંમર થઈ ત્યાં એ દાસી હતી ચુનિયા, એનું પણ મૃત્યુ થઈ ગયું. હવે તો એકલા અટુલા રખડવા લાગ્યા છે, ગલીઓમાં રખડવા માંડે છે. પણ લોકો એને તિરસ્કાર કરે, આ અશુભ વ્યક્તિ આવ્યો છે, આને કાઢો. ક્યાંક સુવા જાય, ક્યાંક બેસવા જાય, ત્યાંથી ઉઠાડે અને ભગાડે. કોઈ પથરા મારે, કોઈ ગાળો આપે, આવું કરતા. આ સ્થિતિ હતી તુલસીદાસજીની. પછી ધીરે ધીરે કરતા એક નરહરિદાસ નામના સંત, એનો ભેટો આ તુલસીદાસજીને થયો. તુલસીદાસજીને પોતે સાથે લઈ ગયા અને પછી એમને ખૂબ ભણાવ્યા છે. કાશીની અંદર વિદ્યા અભ્યાસ કરાવ્યો, વિદ્યા અભ્યાસની અંદર પારંગત પોતે થયા અને પાછા પોતાના ગામની અંદર આવી અને કથા કરે છે. રામકથાનો પ્રારંભ કર્યો. રામકથા કરવામાં એક કુટુંબ આવ્યું. એ કુટુંબ આ તુલસીદાસજીને જોઈ અને ખૂબ રાજી થઈ ગયું. આવો સારો વિદ્વાન આવી સારી કથા કરે, આપણી દીકરી એને પરણાવી છે. અને તુલસીદાસજીના વિવાહ એની દીકરી રત્નાવલી સાથે થયા છે. પણ હવે પ્રસંગ સાંભળવા જેવો છે. આવા વિદ્વાન પોતે થયા, પોતે ભક્ત પણ હતા, નરહરિદાસનો સંગ હતો. પણ જ્યારથી વિવાહ થયા ત્યારથી રત્નાવલીમાં એવું બંધન થઈ ગયું, એવું બંધન થઈ ગયું, કોઈ રીતે છૂટે નહીં. તુલસીદાસજીને એમાં હેત થયું. સમય પછી સમય પસાર થતો ગયો. આ રત્નાવલીને તુલસીદાસજી ક્યારેય અળગા ન મૂકે. એ ક્યારેક આમ બહાર જવા ઈચ્છે તો પોતે સાથે જાય, એને પિયર જવા ઈચ્છે તો જવા ન દે. આવું બંધન, આવું હેત. એને જોયા વિના તો તુલસીદાસજીનો સૂરજ નહોતો ઉગતો. એક દિવસ કોઈક કામ પ્રસંગે આમ તુલસીદાસજી આઘા પાછા થયા હશે અને રત્નાવલીનો ભાઈ ઘેર આવ્યો. 2-3 દિવસે બધાને મળીને પાછા આવી જઈશ એમ કહી અને આજુબાજુવાળાને ભલામણ કરી અને પોતે ભાઈની સાથે એના ઘેર જતા રહ્યા. આ બાજુ તુલસીદાસજી આવ્યા, જોયું ઘરમાં નહીં. આજુબાજુવાળાને પૂછ્યું તો કે એ તો એના ઘેર એના પિયર ગયા છે, 2-3 દિવસમાં આવી જશે એમ કહીને ગયા છે. તુલસીદાસજીથી રહેવાનું નહીં કે હું એના વગર રહી કેમ શકું. આટલું બધું હેત ને આટલી બધી આસક્તિ. વિયોગ સહન ન થયો અને રાત્રિનો સમય હતો અને રાત્રે જ પોતે ઘરમાંથી નીકળી અને ગયા છે એને મળવા માટે. વિચાર કરો, આટલું બંધન એને થઈ ગયું. સવાર પડવાની પણ રાહ ન જોઈ, રાત્રે ને રાત્રે ગયા છે. અને હવે એ વાત આવે છે. સસરાના ગામમાં પહોંચ્યા, એના ઘરમાં દરવાજો ખટખટાયો. રત્નાવલીને હતું જ કે આ મારો વિયોગ સહન નહીં કરી શકે, પાછળ પાછળ આવશે. દરવાજો ખોલ્યો ને ત્યાં તુલસીદાસજી દેખાણા. પણ હવે જે રત્નાવલીએ તુલસીદાસજીને કીધું છે એ સાંભળવા જેવું છે. તુલસીદાસજી કહે છે કે તું અહીંયા કેમ આવતી રહી? ચાલો આપણા ઘરે, હું તારા વગર રહી નથી શકતો, તને ખબર નથી? મને પૂછ્યા વગર કેમ આવી ગઈ? આમ થોડુંક બોલ્યા
અને પછી રત્નાવલીએ જે કીધું છે, અત્યાર સુધી તમને કાંઈ સમજાણું જ નથી. તમારાથી મારો આટલો વિયોગ પણ સહન નથી થતો, એક ઘડી પણ, અરે એક સેકન્ડ સુધી પણ મને આગી નથી મૂકતા. મારામાં આટલો બધો પ્રેમ છે, મને આટલી બધી તમે ચાહો છો. આ શરીરની અંદર શું લેવાનું છે? તમને જે આ દેહની અંદર પ્રીતિ છે, દેહમાં કાંઈ નથી. જેવી તમને મારામાં પ્રીતિ છે ને, અસ્થિ ચર્મ મય મમ દેહ તામે ઇતની પ્રીત ઇતની હોતી રઘુનાથ મેં તો હોતી ન ભવભીત. તમને મારામાં જેવું હેત છે ને, એવું જો રઘુનાથજી ભગવાન રામચંદ્રજીને વિશે હોય તો ચલા જાય વૈકુંઠ મેં બાલ બાંકા ન હોય, તમને ભગવાન અત્યારે મળી ચૂક્યા હોત. આ શબ્દો એની પત્નીએ તુલસીદાસજીને કીધા. હાડકાના ચામડાના દેહમાં શું પ્રીતિ રાખો છો? આટલી બધી આસક્તિ રાખો છો, આટલો બધો પ્રેમ રાખો છો? ભગવાન રામની અંદર આવો પ્રેમ કરો. શબ્દો ઉતરી ગયા આર પાર તુલસીદાસજીને, અને આ શબ્દોથી તુલસીદાસજી જાગી ગયા છે. કે તેજીને ટકોર કાપી હોય, અને તુલસીદાસજીએ મોઢું ફેરવી લીધું અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા છે. રત્નાવલી પાછળ દોડી, પણ હવે શાના સમજે? હવે જાગી ગયા અને ગયા તે ગયા થઈ ગયા મહાત્મા સંત તુલસીદાસજી, જેણે રામચરિત માનસની રચના કરી છે. સંત બની ગયા પોતે, એવા અદ્ભુત સંત. જૈસી પ્રીતિ હરામ સે એસી રામ સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. વિષયના વસ્તુ પદાર્થમાં જેવી પ્રીતિ છે, જેવી આસક્તિ એમાં છે, એમાં જેવો પ્રેમ છે, એવો વાલા ભક્તજનો ભગવાનમાં કરવાની જરૂર છે. આ ઋષભદેવજી ભગવાન પોતાના દીકરાઓને આવું ઉપદેશ આપે છે. તમે ભગવાનમાં પ્રેમ કરજો. સંસારના પદાર્થો કે સંસારના વ્યક્તિઓ એમાં હેત કર્યું છે તમને કામ નહીં લાગે. અને હે દીકરા, હું તો ત્યાં સુધી કહું છું, ઋષભદેવ ભગવાન કહે, જો તમને ભગવાનમાં પ્રેમ કરવામાં કે સહાયરૂપ થવામાં સંબંધી આડા આવતા હોય તો એ સંબંધીઓનો પણ ત્યાગ કરી દેજો, કે જે ભગવાનમાં પ્રીતિ કરતા આપણને વિઘ્નરૂપ થાય. એવા તમારા સ્વભાવ હોય તો સ્વભાવનો તો ત્યાગ કરજો. કોઈ વ્યક્તિ આડું આવે તો એનોય ત્યાગ કરો. ભલે પછી તમારા માતા પિતા હોય કે ગુરુ હોય કે ભાઈ હોય, કોઈ પણ હોય, ભગવાનમાં હેત કરતા જે આડું આવે એને ત્યાગ કરી દેજો. શત્રુ જાણીને એને છોડી દેજો. હું અને મારાપણાનો મોહ જેમાં થાય છે એને તમે ત્યાગ કરો. ભગવાનની પ્રાપ્તિ માટેનું સાધન બતાવે છે. હે દીકરાઓ, મારામાં તમે અનુરાગ રાખજો. હંસે ગુરુ મયી ભક્ત્યા અનુવૃત્યા વિતૃષ્ણયા દ્વંદ્વ તિતિક્ષયા ચ. અનુવૃત્તિ રૂપ જે ભક્તિ એ તમે રાખજો. 10મી ભક્તિ અનુવૃત્તિ ભક્તિ કીધી છે. ભગવાનની મરજીમાં રહેવું, પરમાત્માની આજ્ઞામાં રહેવું, ભગવાનની મરજી ક્યારેય લોપવી નહીં. આ મોટામાં મોટી ભક્તિ છે. ભગવાન કઈ રીતે આપણને પ્રાપ્ત થઈ શકે એના આખા તબક્કા બતાવે છે, એક પછી. પહેલું સાધન બતાવ્યું અનુવૃત્તિ, એની મરજી. મરજી વિના પોતાના સ્વામીનો રાજીપો પ્રાપ્ત થઈ શકતો નથી. આંખના ઈશારે એમના સંકલ્પને આધારે કાર્ય કરવું જોઈએ, સેવા કરવી જોઈએ. એ જ સાચો સાધક છે, એ જ સાચો શિષ્ય છે, અને એ જ સાચો મુમુક્ષુ છે, એ જ પરમ પદનો અધિકારી છે. મારામાં ભક્તિભાવ રાખવાથી, મારા પરાયણ રહેવાથી અને તૃષ્ણાનો ત્યાગ કરવાથી, દ્વંદ્વોને સહન કરવાથી, તપથી, કર્મના ત્યાગથી, કથા સાંભળવાથી, સત્સંગ કરવાથી, મારા ગુણોનું કીર્તન કરવાથી, હું પણાનો અને મારાપણાનો ભાવ ત્યાગ કરી દેવાથી, ઇન્દ્રિયોના સંયમથી, બ્રહ્મચર્યથી, સર્વત્ર મને જ જોવાથી, હે દીકરાઓ, આવી રીતે મારામાં હેત કરી અને આ લિંગ શરીરને છોડી દેવું, યોગ સાધનાથી એમાં લીન કરી દેવું. જેણે મને પામવું હોય, હવે ઋષભદેવ ભગવાન કહે છે
હે દીકરાઓ, આજે મેં તમને ઉપદેશ આપ્યો અત્યાર સુધી, મને પામવું હોય એણે આવો જ ઉપદેશ પોતાના સંતાનોને આપવો જોઈએ. આમ ઋષભદેવ ભગવાન અંતે કહે છે, તમે તમારા દીકરાઓને પણ આ જ ઉપદેશ આપજો, તો જ તમે મને પામી શકશો. કારણ કે જ્યાં સુધી પોતે પોતાના સંતાનોને, પોતાની પ્રજાને, પોતાના શિષ્યને આવો ઉપદેશ નથી આપતો, ત્યાં સુધી એનું વ્યક્તિત્વ જ નથી રહેતું. રાજા હોય તો પ્રજાને, ગુરુ હોય તો શિષ્યને, પિતા હોય તો પુત્રને એવો ઉપદેશ આપે, એને સમજાવવા, એને મનાવવા, એને કર્મોમાં પ્રવૃત્ત ન થવા દેવા. આપણે બધાએ શીખવાનું છે. સંસારની અંદર રહ્યા છીએ, સંતાનોને આવા સંસ્કાર આપવા, આવી વાતો કરવી, પાસે બેસાડીને કહેવું કે ભગવાનમાં હેત કરજે, ભગવાનમાં પ્રીતિ કરજે. આ ઋષભદેવ ભગવાને જે ઉપદેશ આપ્યો ને, એ તમારે તમારા દીકરાને કહેવું, તો ભગવાન રાજી થાય. એમ ઋષભદેવ ભગવાન કહે છે, આમાં દેખતો હોય છતાં પણ તમે જોતા હો ને તમારો દીકરો આમ ખાડામાં પડવા જઈ રહ્યો હોય તો તમે પડવા દો? અંધારિયા કૂવામાં કદાચ એ પડી જાય એમ હોય આગળ રસ્તામાં, તો તમે એને જવા દો, એ રસ્તે ન જવા દો. એવી જ રીતે જ્ઞાની છે પોતાના સંબંધીને બીજા માર્ગેથી પાછા વાળી લે છે, સાચું જ્ઞાન આપે છે. અને જો ન આપે તો એ વ્યક્તિ નથી રહેતો. ગુરુ હોય તે ગુરુ ન રહે. બહુ સરસ અદ્ભુત શ્લોક અહીંયા ઋષભદેવ ભગવાન કહે છે. ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સસ્યાત દૈવં ન તત્સ્યાત ન પતિશ્ચ સત્સ્યાત નમોચયેત્ય સમુપેત મૃત્યુમ નમોચયેદ્ય સમુપેત મૃત્યુમ. બહુ સરસ વાત કરી કે જે સંબંધીઓ આપણને આ સંસાર સાગર તરવા માટે ઉપદેશ નથી આપતા, એ ગુરુ નથી, એ સ્વજન નથી. એ કદાચ પિતા હોય તો એ પિતા પણ નથી, એ પતિ હોય તો પતિ નથી. એનો શત્રુ જાણીને એનો ત્યાગ કરી દેવો. જે મૃત્યુ થકી આપણને ઉગારી ન શકે એનું ભેગું રહેવામાં લાભ શું? જે આપણને મોતમાં મુખમાંથી બારા ન કાઢી શકે એની સાથે શું કરવાનું? એવા સદગુરુનો આશરો કરવો જે આપણને મુક્તિ સુધી પહોંચાડી દે. માટે ઋષભદેવ ભગવાનના શ્લોક દ્વારા બહુ સરસ સમજાવે છે. પતિ હોય તો એણે પત્નીને આવો ઉપદેશ આપવો, પત્ની હોય તો એણે પતિને ઉપદેશ આપવો. આવી સાચી વાત કહેવી. પિતા હોય તો પુત્રને આવી વાત કરવી, ગુરુએ શિષ્યને કહેવી, પોતાના સંબંધીજનોને કહેવી. અને મારે તો એ કહું, આપણને વાલા ભક્તજનો આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, આવું જ્ઞાન મળ્યું છે, ત્યારે આપણે આપણા સંબંધીજનો, આપણા મિત્ર મંડળો હોય, જેની સાથે આપણને હેત હોય, એવા એકાદ બે જણાને સત્સંગ કરાવો, આવી વાત કરવી. ભગવાનનો બહુ મોટો રાજીપો આમાં આપણને મળશે. પરમાત્મા બહુ રાજી થાય. એક જણને કોઈ સત્સંગ કરાવે, સાચું જ્ઞાન આપે, મૃત્યુના મુખમાંથી ઉગારી લઈ આખા બ્રહ્માંડને તારાનું ફળ એને મળે છે. બ્રહ્માંડના જેટલા જીવો હોય એને કલ્યાણ કરે એટલું ફળ એને મળે. માટે સત્સંગ કરીએ તો છીએ, સાથોસાથ બીજાને આમાં જોડવા, એવો પણ આગ્રહ આપણે સર્વે રાખવો જોઈએ. જે મૃત્યુથી આપણને તારે છે, મૃત્યુના મુખમાંથી ઉગારે, એ જ સાચા આપણા સગા છે. અને ભગવાનના ભજનમાં જે આડા આવતા હોય એનો ત્યાગ તુલસીદાસજી મહારાજે લખ્યું છે. અદ્ભુત એક ભજન છે. જોકે વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક કડી આની ગાય છે. જાકે પ્રિયન રામ વૈદેહી સો છાંડીએ કોટી બૈરી સમ યદ્યપિ પરમ સ્નેહી. જો આપણા પરમ મિત્ર હોય, પરમ સ્નેહી હોય, પણ છતાં એને રામની હારે પ્રીતિ નથી, તો એને વૈરી જાણીને એનો ત્યાગ કરી દેવો. કેટલો અદ્ભુત ઉપદેશ છે, જેને
સંસારની અંદર હેત છે, જે કુસંગી છે એની સાથે આપણે બેસશું તો ભગવાનના વચન ઉપર પગ મૂક્યો ગણાશે. એનો ત્યાગ કરી દેવો. આજ સુધી કોઈએ છોડ્યા જ? પ્રશ્ન તમને થાય. આમાં લખ્યું ખરા કે વેરી જાણીને ત્યાગ કરી દેવો. જે ભગવાન ભજવામાં આડા આવતા હોય કે ભગવાન આપણને ભજવા ન દેતા હોય એનો ત્યાગ કરી દેવો. પ્રશ્ન થાય ને તમને કોઈ છોડ્યું? તુલસીદાસજી કે હા છોડ્યું. તજો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ ભરત મહતારી. પ્રહલાદજીએ પોતાના પિતાનો ત્યાગ કરી દીધો. વિભીષણે પોતાના ભાઈ રાવણનો ત્યાગ કરી દીધો. ભરતજી જેવા ભરતજી એણે પોતાની માતાનો ત્યાગ કરી દીધો. ભગવાનના ભજનમાં આડા આવતા હતા, ત્યાગ કર્યો. બલિ રાજાએ ગુરુનો ત્યાગ કરી દીધો. ગુરુ આડા આવ્યા. ભગવાન જ્યારે આવ્યા વામનજી, બલિ રાજાએ કીધું કે માગો. 3 ડગલા પૃથ્વી માગીને આપવા તૈયાર. ગુરુ આડા આવ્યા કે રહેવા દે, આપતો નહીં. રાજા કે આ ધર્મના કાર્યમાં તમે ક્યાં આડા આવો? ગુરુનો ત્યાગ, ગુરુનું વચન ત્યારે ન માન્યા. પતિ બ્રજ બનિતા તન ભયે મુદ મંગલકારી. વ્રજની ગોપીઓએ પોતાના પરિણા ધણીનો ત્યાગ કરી દીધો ભગવાનમાં પ્રીતિ કરવા માટે. એના આખ્યાનો લખાણા. જાસો હોય સ્નેહ રામપદ એ તો મતો હમારો. તુલસીદાસજી કહે એ મત અમારો. ભગવાન એમ કહે આ મત અમારો છે કે જેને ભગવાનની સાથે પ્રીતિ હોય એવાની હારે સ્નેહ કરવો. મિત્ર કરો ને તો એવા સત્સંગીને કરજો, જેના કારણે એ આપણને પણ સારું પડે. આપણને સત્સંગ થાય એના થકી 2 વાતો આપણને સારી સાંભળવા મળે છે. એવો અદ્ભુત ઉપદેશ ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને આપી રહ્યા છે. વાલા ભક્તજનો, અત્યારે કથાનો સમય પૂર્ણ થયો છે. આગળની જે કથા છે, ઋષભદેવ ભગવાને પોતાના દીકરાને ઉપદેશ આપી અને પછી જે શું કરે છે એની વાત અત્યંત અદ્ભુત આવતીકાલે આપણે સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.